હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ કેકની રેસિપી, જેમાં ના તો મેદો છે, ન ક્રીમ છે, ન બટર છે, ન તેલ છે કે ન સુગર છે કે ન કઢાઈની જરૂર છે કે ન ઓવનની જરૂર છે। તો ફ્રેન્ડ્સ, હેલ્ધી રેસિપી છે, ખૂબ જ હેલ્ધી છે। તો આ રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। નાના બાળકોને તમે ડેઈલી આપી શકો એવી છે। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરીએ। અહીંયા મેં 5 લીટરનું મોટું કુકર લઈ લીધું છે। તમે કુકરની જગ્યાએ કઢાઈ કે પેન પણ લઈ શકો છો। તેની અંદર મેં મીઠું એડ કરી દીધું છે। આ મીઠાનો યુઝ હું વારે વારે કરું છું, એટલે એનો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે તેને કુકરની તળિયે આપણે બરાબર ફેલાવી લેવાનું છે। તેની અંદર આ રીતની જે વાસણ મૂકવાનું જે સ્ટેન્ડ આવે છે તે મૂકી દેવાનું છે, અથવા તો તમે વાટકી કે એવું પણ તમે મૂકી શકો છો, અને તેને 10 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર ગરમ થવા દેવાનું છે। તો અહીંયા મેં એલ્યુમિનિયમની તપેલી લઈ લીધી છે। તમે સ્ટીલની તપેલી કે કોઈ પણ સ્ટીલનું જાડા તરિયાવાળું વાસણ લઈ શકો છો। અહીંયા મેં એલ્યુમિનિયમની તપેલી લીધી છે। તેની અંદર આ રીતે બટર પેપર એડ કરી દેવાનું છે, અને એ બટર પેપરની ઉપર આપણે ઘીથી બરાબર એને ગ્રીસ કરી દેવાનું છે। આ બધી જ તૈયારી આપણે પહેલેથી કરી દેવાની હોય છે। હવે અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધો છે। તેની અંદર 1 કપ જેટલું દહીં એડ કરી દીધું છે। તેની અંદર અડધો કપ જેટલું મેલ્ટેડ ઘી એડ કરી દેવાનું છે। 3/4 કપ જેગરી પાવડર એડ કર્યો છે। જેગરી પાવડરની જગ્યાએ તમે 3/4 કપ જેટલું જેગરી અથવા ગોળ જે આવે છે તે તમે લઈ શકો છો, અને તેને બરાબર આ બધું મિક્સ કરી દેવાનું છે, અને તેને ત્યાર સુધી મિક્સ કરવાનું છે જ્યાર સુધી જે ગોળ છે એ બરાબર ઓગળી નહીં જાય। ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલો રાગીનો લોટ એડ કર્યો છે। તેની અંદર અડધો કપ જેટલો ઘઉંનો લોટ એડ કર્યો છે, અને ચોકલેટ ફ્લેવર બનાવીએ છીએ એટલે 1/4 કપ જેટલું ચોકલેટ પાવડર એડ કર્યો છે, અથવા તો કોકો પાવડર એડ કર્યો છે। આ બધું આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે અડધો કપ જેટલું મેં અહીંયા દૂધ લીધું છે। એ દૂધને આપણે થોડું થોડું અંદર એડ કરતા જશું અને મિક્સ કરતા જશું। ફ્રેન્ડ્સ, કેક બનાવતી વખતે ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે જે કેકની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરીએ છીએ એ બધો રૂમ ટેમ્પરેચર વાળો હોવો જોઈએ। હવે આની અંદર ફ્લેવરમાં મેં 1 ચમચી જેટલું વેનીલા એસેન્સ એડ કર્યું છે। આ રીતનું અત્યારે તેની કન્સિસ્ટન્સી છે, અને આટલી જ હોવી જોઈએ। 1 ચમચી બેકિંગ પાવડર એડ કર્યો છે, અને અડધી ચમચી બેકિંગ સોડા એડ કર્યો છે। અને કેક એકદમ પરફેક્ટલી ફૂલી જાય તેના માટે આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે। તમે વિનેગર હોય તો જરૂરથી એડ કરજો। 1 ચમચી વિનેગર એડ કરી દીધું છે, અને તેને મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી ફટાફટ તેની અંદર તૂટી ફૂટી એડ કરી દેવાની છે। તમે તૂટી ફૂટીની જગ્યાએ ચોકો ચિપ્સ પણ એડ કરી શકો છો। હવે તેને આપણે જે મોલ્ડ રેડી કર્યું હતું તે મોલ્ડની અંદર આપણે આ બેટર એડ કરી દેવાનું છે, અને તેને 2-3 વખત આ રીતે ટેપ કરી દેવાનું છે, જેથી એની અંદર જે બબલ્સ હોય એ બધા નીકળી જાય। ત્યાર પછી ઉપરથી ગાર્નિશ માટે મેં તૂટી ફૂટી એડ કરી છે, અને ઉપરથી ચોપ કરેલા જે બદામ આવે છે તે એડ કરી દીધા છે। ઓપ્શનલ છે, તમે કોઈ પણ રીતે ગાર્નિશ કરી શકો છો। હવે આપણું આ બાજુ કુકર ગરમ થઈ ગયું છે, તો તેની અંદર આપણે જે આ મોલ્ડ છે એ કુકરની અંદર મૂકી દેવાનું છે, અને ઢાંકીને 30 થી 35 મિનિટ સુધી લો ફ્લેમ પર જ તેને કૂક થવા દેવાનું છે, વચ્ચે ખોલવાનું નથી। તમે જોઈ શકો છો કે 35 મિનિટ પછી આપણી કેક કેટલી મસ્ત રીતે રેડી થઈ ગઈ છે। ચપ્પુની મદદથી એકવાર તેને ચેક કરી લેવાનું છે। જો તમને લાગે કે તમારો ચપ્પુ ક્લીન નથી આવતો, તો તેને 2-5 મિનિટ માટે ફરીથી બેક કરવા માટે મૂકી શકો છો। આ કેક હવે રેડી છે, તો હું એને કાઢી લઉં છું। જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને, એટલો સરસ એનો કલર આવ્યો છે। તો આ કેકને અત્યારે કાઢવાનું નથી, એને અત્યારે કટકા ઉપર ઢાંકીને આ જ રીતે ઠંડુ થવા દેવાનું છે। આપણી કેક ઠંડી થાય પછી જ એને ડિમોલ્ડ કરવાનું છે, નહીં તો કેક બરાબર ડિમોલ્ડ થશે નહીં। કેક ઠંડી પડી ગઈ છે, તો આપણે તેને ડીશમાં કે પ્લેટમાં કાઢી નાખવાની છે। ખૂબ જ ઇઝીલી નીકળી જશે, કેમ કે તેની અંદર બટર પેપર આપણે મૂક્યું હતું। જો બટર પેપર નહીં હોય તો તમે તેલ કે ઘી લગાવીને તેની ઉપર મેદો અથવા તો ઘઉંનો લોટ લગાવીને
છેડકી શકો છો અને ત્યાર પછી આપણે આ બેટર એડ કરવાનું તો પણ એ ઇઝીલી નીકળી જશે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સોફ્ટ છે અને તેની અંદર જે જાલીઓ પડી છે એ ખૂબ જ સારી એવી જાલીઓ પડી છે. જેટલી સારી આપણી જાલી બને તેટલો જ સારો સોફ્ટ એવો કેક આપણો બનીને રેડી થાય છે. તો સ્પોન્જી કેક બનીને રેડી છે. હું તમને એકવાર એને કટ કરીને પણ બતાવું છું. તો આ કેક એટલો સોફ્ટ છે કે ફટાફટ કટ પણ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, હું તમને રિક્વેસ્ટ કરું છું કે આ કેક તમે જરૂરથી બનાવજો. મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે તો પણ એ ખૂબ જ સારો બન્યો છે. ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. ખરેખર બાળકો ખુશ થઈ જશે અને મોટા પણ ખાશે તોય ખુશ થઈ જશે. જરીક પણ એવું નહીં લાગશે કે આ રાગીના લોટમાંથી બન્યો છે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. જો આ રેસીપી બનાવતી વખતે તમારે કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવતી હોય તો તે નહીં આવશે, એની મારી ગેરંટી છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને ચેનલ પર નવા હોય તો બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવજો, જેથી મારી નવી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. એન્જોય.